નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે અગાઉ એલડીપી એચડીપી વિશે માહિતી મેળવી હતી. આજે આપણે ટેફલોનથી શરૂઆત કરીએ. તો ટેફલોન એ એક યોગશીલ પ્રકારનો પોલિમર છે જેનો મોનોમર છે ટેટ્રાફ્લોરોઇથિન, એટલે કે ટેટ્રાફ્લોરોઇથિનનું ઊંચા દબાણે પરસલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ બહુલીકરણની પ્રક્રિયા વડે કરતાં આપણને ટેફલોન મળે છે. ટેફલોનનું પૂરેપૂરું નામ પોલી ટેટ્રાફ્લોરોઇથિન એ નામ પણથી પૂછાઈ શકે. બીજું પૂછાઈ શકે ટેફલોનનો મોનોમર કયો? તો ટેફલોનનો મોનોમર આવશે ટેટ્રાફ્લોરોઇથિન. બીજો એમસીક્યુ હોઈ શકે ટેફલોનના મોનોમરમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય? તો આની અંદર હેલો ક્રિયાશીલ સમૂહ અથવા ફ્લોરો ક્રિયાશીલ સમૂહ એ વપરાશે. રાસાયણિક રીતે આ પદાર્થ નિષ્ક્રિય છે તથા ક્ષારનો પ્રતિરોધક, એટલે કે તેને કાટ લાગતો નથી. આ ગુણધર્મના કારણે એનો ઉપયોગ ગાસ્કેટની બનાવટમાં થાય. ગાસ્કેટ એટલે અંદરનું કોટિંગ અથવા એવા પદાર્થોનું ઉપર કોટિંગ કરવા માટે વપરાય છે. અને બીજો છે નોનસ્ટિક રસોઈના વાસણો બનાવવા માટે. એટલે કે ઘણી વખત એમસીક્યુ અથવા આખો પ્રશ્ન આના ઉપરથી પણ પૂછાઈ શકે છે કે નોનસ્ટિક રસોઈના વાસણ બનાવવા માટે વપરાતા પોલિમર વિશે ટૂંક નોંધ લખો. તો તમારે ટેફલોન વિશે માહિતી લખવી પડે. ત્યારબાદ છે પોલી એક્રિલોનાઇટ્રાઇલ, જેનું ટૂંકું નામ છે PAN અને બીજા પ્રચલિત નામ છે એનું ઓર્લોન. આ પણ એક્રિલોનાઇટ્રાઇલ મોનોમર જેનું IUPAC થાય પ્રોપ 2 નાઇટ્રાઇલ. આ મોનોમરનું યોગશીલ બહુલીકરણ એ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરતાં આપણને ઓર્લોન મળે છે. આનો ઉદ્દીપક પણ પૂછાઈ શકે. પછી બીજો પ્રશ્ન પૂછાય આનું IUPAC નામ, એટલે કે ઓર્લોનના મોનોમરનું નામ જણાવો અથવા ઓર્લોનના મોનોમરના IUPAC નામ જણાવો, એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. અથવા તેમાં રહેલા પાયબંધની સંખ્યા, અહીંયા લખેલા છે જો બે પ્રશ્નો. PANમાં વપરાતા મોનોમરનું IUPAC નામ લખો, તો પહેલા પ્રશ્નનો જવાબ આ લખાય. જ્યારે બીજો પ્રશ્ન પૂછાય કે PANમાં વપરાતા મોનોમરમાં પાયબંધની સંખ્યા જણાવો, તો આમાં પાયબંધની સંખ્યા કેટલી થશે? તો એક બંધ અહીંયા છે અને બે દ્વિબંધ C અને Nની વચ્ચે હશે. એક દ્વિબંધ અહીંયા આગળ છે અને બીજો બે દ્વિબંધ એ CNમાં હશે. ટોટલ પાયબંધની સંખ્યા અહીંયા થશે 3. એ ખાસ ધ્યાનમાં રાખવું. ઉપયોગ ઓર્લોન અને એક્રેલિન જેવા ઔદ્યોગિક રેસાની બનાવટમાં ઊનના વિકલ્પ તરીકે વપરાશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે સંશ્લેષિત ઊનની બનાવટમાં ઓર્લોનનો ઉપયોગ થાય. સંશ્લેષિત ઊન એટલે કે માથાની વીકની વાળની અંદર પણ જે ડુપ્લિકેટ વીક આવે છે એની અંદર આ ઓર્લોનનો ઉપયોગ થતો હોય છે. પછી આવ્યો નાયલોન 666 IMP પ્રશ્ન. નાયલોન 666 એ એક પ્રકારનો પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. પોલીએમાઇડ વર્ગ એટલે કે એમાઇડ ક્રિયાશીલ સમૂહ. કયો એમાઇડ? એટલે CONH ક્રિયાશીલ સમૂહ અંદર આવેલો હશે. એ પ્રકારનો નાયલોન 666 છે, જેનો રેસા પ્રકારનો પોલિમર છે, જે સંઘનન પદ્ધતિથી બનાવી શકાય છે અને જેની પ્રક્રિયા છે તબક્કાવાર પોલિમરાઇઝેશન પ્રક્રિયા. હવે સંઘનન પદ્ધતિ હોય તો તેમાં રહેલા મોનોમર પાસે બે ક્રિયાશીલ સમૂહ હોય. આપણે એવું શીખ્યા હતા કે સંઘનન પદ્ધતિ માટે તો એમાં મોનોમર પાસે બે ક્રિયાશીલ સમૂહ હોવા જોઈએ. તો જુઓ આના માટે 666 માટે નાયલોન 666 માટે બે મોનોમર, એક હેક્ઝામિથિલિન ડાયમાઇન અને બીજો છે એડિપિક એસિડ. જો એડિપિક એસિડ તેમાં બે ક્રિયાશીલ સમૂહ COOH અને આ બાજુ પણ COOH, એટલે કે બે અલગ અલગ ક્રિયાશીલ, ભલે સમાન ક્રિયાશીલ સમૂહ પરંતુ અલગ અલગ પોઝિશનમાં છે. એની જ વસ્તુ અહીંયા પણ બે સમાન ક્રિયાશીલ સમૂહ ખરા NH2 પણ બંને અલગ અલગ છેડા પર છે. એટલે કે 2 કે 3 ક્રિયાશીલ સમૂહ ધરાવતા હોય તેવા મોનોમર વચ્ચે જ સંઘનન પ્રક્રિયા થતી હતી. એટલે હેક્ઝામિથિલિન ડાયમાઇન કે જેનું IUPAC નામ થાય હેક્ઝેન 16 ડાયમાઇન,
જ્યારે એડિપિક એસિડ છે એનું આયુપીએસી નામ થશે હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. આ બે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થઈ એટલે કે એના એન અણુઓમાંથી પ્રક્રિયા થઈ ઊંચા દબાણે અને 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થશે ત્યારે એમાંથી પાણીનો અણુ દૂર થશે. કારણ કે સંઘનન પ્રક્રિયાની બીજી વિશેષતા હતી કે એમાંથી પાણીનો અણુ દૂર થાય કે HClનો અણુ દૂર થાય કે આલ્કોહોલ દૂર થાય અથવા એમોનિયા. આ 4 અણુમાંથી એક અણુ દૂર થવા જ જોઈએ. તો અહીંયા આગળ પાણીનો અણુ દૂર થયો એટલે કે સંઘનન પ્રક્રિયાને સમર્થન આપ્યું એટલે અહીંયા આપણને મળ્યો નાયલોન 6. આ એનો સૂત્ર. અહીંયા આગળ આ CONH સમૂહ એટલે એ આપણને દર્શાવશે એમાઇડ ક્રિયાશીલ સમૂહ માટે આપણે કહીશું પોલી એમાઇડ સમૂહ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નાયલોન 6માં કયો ક્રિયાશીલ સમૂહ હોય તો એમાઇડ સમૂહ, અને કયા પ્રકારનું જોડાણ હોય તો CONH પ્રકારનું જોડાણ થશે. આનો ગુણધર્મ તો ઊંચું તનનબળ ધરાવે છે, થર્મોપ્લાસ્ટિકનો ગુણધર્મ પણ ધરાવે છે, અને ત્રીજી વિશેષતા છે કે હાઇડ્રોજન બંધના કારણે એની શાખાઓ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે. કેવી રીતે રચાશે તો આ NHમાંથી હાઇડ્રોજન અને COનો ઓક્સિજન બે અલગ અલગ શૃંખલાના અંદર હાઇડ્રોજન બંધ નહીં. ધારો કે આના ઉપર આવી બીજી એક શૃંખલા હોય તો એના હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે અને આ શૃંખલાના ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થશે. એટલે કે આ સમૃદ્ધ સંકુલના કારણે એની ઘનતા ખૂબ જ વધારે હશે અને મજબૂતાઈ હોય છે. પરીક્ષામાં MCQ પૂછાઈ શકે કે કયું આકર્ષણ બળ જોવા મળે છે. એનો ઉપયોગ થાય છે પતરાની બનાવટમાં. ઘરે પ્લાસ્ટિકના પતરાનો એનો ઉપયોગ કરતા હોય છે. એ પતરા બનાવટમાં, બ્રશના દાંતા બનાવવા માટે તેમજ કાપડની બનાવટમાં આનો ઉપયોગ થાય છે. પછી આવશે નાયલોન 6. આ પણ IMP પણ આના વિશે બહુ ખાસ માહિતી આપેલી છે નહીં એટલે પૂછાય થોડું ઓછું. નાયલોન 6 તો એ સ્વયં સંઘનનથી બનતો પદાર્થ છે એટલે કે એક જ મોનોમરનું અંદર પ્રક્રિયા થાય છે. પણ આ સંઘનન પ્રક્રિયા છે એટલે એમાં બે ક્રિયાશીલ સમૂહ તો હોવા જ જોઈએ. તો આની અંદર પણ બે ક્રિયાશીલ સમૂહો તો રહેલા જ છે. કયો? કેપ્રોલેપ્ટમ. એટલે કે ચલો આના ડિટેલમાં માહિતી મેળવીએ તો નાયલોન 6 એ સ્વયં સંઘનનથી બનતો પદાર્થ છે જે પોલીએમાઇડ વર્ગના રેસા પ્રકારનો પોલિમર છે. રેસા પ્રકારનો પોલિમર છે જેના મોનોમર હશે કેપ્રોલેક્ટમ. એટલે કે આ કેપ્રોલેક્ટમનું પરીક્ષામાં બંધારણ દોરવાનું પૂછાય વિકલ્પની અંદર, અથવા 1 માર્કનો પ્રશ્નમાં પૂછાય કે નીચેનામાંથી કયું બંધારણ કેપ્રોલેક્ટમનું છે. તો એ બંધારણ દોરવાનું પૂછાય અને પ્રક્રિયાને અંતે આપણને એમાઇડ સમૂહ ધરાવતો નાયલોન 6 મળે છે. જો બંનેના બંધારણમાં થોડોક જ ફેર છે. નાયલોન 6 2 વાર 6 એનો મિનિંગ અંદર રિપીટ થાય છે એક પોર્શન, આટલો પોર્શન, જ્યારે પેલામાં આવું થતું નથી એટલે એને સિંગલ 6 તરીકે કહેવામાં આવશે. ઉપયોગ નાયલોન 6નો ઉપયોગ ટાયર, વસ્ત્રો અને દોરડાની બનાવટમાં. પરીક્ષામાં પ્રશ્ન આના ઉપરથી પણ પૂછાઈ શકે છે કે ટાયરની બનાવટમાં વપરાતા પોલિમર વિશે માહિતી આપો. ત્યારબાદ ડેક્રોન એટલે કે ટેરિલિન. આ પણ એક પ્રકારના રેસા છે જે આપણે પ્રયોગશાળામાં બનાવેલા છે, એટલે કે સંશ્લેષિત રેસા છે જે પોલિએસ્ટર પ્રકારનો પોલિમર છે. ડેક્રોન એ શું છે? પોલિએસ્ટર એટલે કે એસ્ટર ક્રિયાશીલ સમૂહ ધરાવતો પોલિમર છે. એસ્ટર ક્રિયાશીલ સમૂહ COOR એટલે કે આ આપણો ક્રિયાશીલ સમૂહ થયો COOR. આ એક પ્રકારના રેસા છે જે સંઘનન પ્રક્રિયાના અંતે મળે છે અને જેમાં એસ્ટર ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે. ઇથિલિન ગ્લાયકોલ, આ આપણો રહ્યો ઇથિલિન ગ્લાયકોલ, અને ટરપથેલિક એસિડ. આ બે વચ્ચે ઝિંક એસિટેટ એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. અહીં પ્રશ્ન પૂછાઈ શકે ઉદ્દીપકનું નામ કે કયો ઉદ્દીપક વપરાઈ શકે તો ઝિંક એસિટેટ અને એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પ્રક્રિયા થવાથી ડેક્રોન પોલિમર મળે છે. અહીં બંને મોનોમરના IUPAC નામ પણ પૂછાઈ શકે. તો ઇથિલિન ગ્લાયકોલનો IUPAC થાય ઇથેન 1,2 ડાયોલ, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, એટલે કે બંને કાર્બન ઉપર આલ્કોહોલ એટલે કે ઇથેન 1,2 ડાયોલ, અને બીજું છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એટલે કે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. એમની વચ્ચેની પ્રક્રિયાથી આપણને મળે છે ડેક્રોન, જેનો ક્રિયાશીલ સમૂહ છે COOR. એ એસ્ટર ક્રિયાશીલ સમૂહ અંદર
રહેલો છે. ગુણધર્મ તો પોલિએસ્ટર વર્ગના આ કરચલી પ્રતિકારક રેસા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાવા માટે કે કરચલી પ્રતિકારક રેસા હોય તેના વિશે ટૂંકનો જ લખો એવો પ્રશ્ન 2 માર્કનો પૂછાઈ શકે અથવા MCQમાં એનો પૂછાઈ શકે. ઉપયોગ સુતરાઉ અને ઊનના રેસાઓ સાથે સંમિશ્રણ કરવામાં ઉપયોગી છે અને કાચ પ્રબલક દ્રવ્ય, ફરીથી આ પણ પૂછાઈ શકે એવું MCQની અંદર, કાચ પ્રબલક દ્રવ્ય તરીકે હેલ્મેટની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. તો આજે આટલા આપણે પોલિમર વિશે આટલી માહિતી મેળવીશું.